ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું અને વાંચ્યું કે એક રહસ્યમય પાક એરંડા. એરંડા દિવેલા આ એક રહસ્યમય પાક આપણે શા માટે કહીએ છીએ? તો એની એક સ્પષ્ટતા એ કે એરંડાનો પાક જે છે એ સંપૂર્ણપણે તેલીબિયાં પાક છે. તેલીબિયાં પાક હોવા છતાં એનું જે તેલ છે એના બે પ્રકારે ઉપયોગ થાય છે. એક ઔદ્યોગિક હેતુ માટે અને એક ઔષધીય હેતુ માટે. ખાદ્ય તેલ તરીકે એનો ઉપયોગ ન થતો હોવા છતાં પણ એનું તેલ ઔષધીય હેતુ માટે અચૂક વપરાય છે અને કેટલાક ઔષધીય હેતુઓ માટે માત્ર ને માત્ર એરંડીનું તેલ જ કામ કરે છે. અને તેથી ઔષધીય જરૂરિયાતોમાં એરંડાના તેલનું એક ખૂબ આગવું મહત્વ છે અને એવી જ રીતે ઔદ્યોગિક હેતુઓમાં પણ એનું એક ખૂબ આગવું મહત્વ છે. કારણ કે એરંડીના તેલની ઔદ્યોગિક તેલો, ઔદ્યોગિક રસાયણો, ચામડા ઉદ્યોગ આ બધામાં જે જગ્યાએ વપરાશ થાય છે ત્યાં એના વિકલ્પમાં બીજી કોઈ પણ તેલીબિયાં પેદાશમાંથી મળતું તેલ ચાલતું નથી. અને એવી જ રીતે ખનિજ તેલો જે જુદા જુદા પ્રકારના મળે છે જમીનમાંથી, એમાંથી પણ કોઈ તેલ એરંડીનું તેલ જ્યાં ચાલે છે ત્યાં ચાલતું નથી. આ એની ગુણવત્તાના હિસાબથી એક રહસ્ય છે. સાથે સાથે એના ઉત્પાદનને લઈને પણ એ એક રહસ્યમય પાક છે. દુનિયાની ખાસ જરૂરિયાત જે જગ્યાએ છે એની એરંડીના તેલની, એ જ પ્રમાણે એનું ઉત્પાદન જે રૂપમાં વ્યાપક સ્વરૂપમાં હોવું જોઈએ એ સ્વરૂપમાં એનું ઉત્પાદન નથી, એનું એ સ્વરૂપમાં વાવેતર નથી. હવે જ્યારે એગ્રીકલ્ચર પ્લાન્ટેશન કોઈ ખાસ વિસ્તારમાં એનું નથી, ત્યારે જે વિસ્તારમાં એનો પાક થાય છે એ વિસ્તારની મર્યાદાના ધોરણે આપણે સમજીએ, ઉત્પાદનની મર્યાદાના ધોરણે, વાવેતરની મર્યાદાના ધોરણે, તો એના હિસાબથી પણ આ એક રહસ્યમય પાક છે. ત્રીજું કે એમાંથી એરંડીમાંથી જ્યારે તેલ કાઢવામાં આવે ત્યારે આડ પેદાશ એટલે કે બાય પ્રોડક્ટ તરીકે જે ખોળ મળે છે, એ ખોળના પણ જે વિવિધ ઉપયોગો છે એ પણ જુદા જુદા રૂપમાં છે. અને એ જ્યાં જ્યાં વપરાય છે ત્યાં એની બદલીમાં બીજી કોઈ વસ્તુ ચાલતી નથી. મિત્રો, તો આજના દિવસે આપણે એરંડીની આખી જે ચેનલ છે ઉત્પાદનથી લઈ અને એની જરૂરિયાત સુધીની, એમાં જે રહસ્યો છે એ રહસ્યો પૈકી આપણા ગુજરાતના ભાગમાં જે લાભદાયક રહસ્ય આવે છે એના પર આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. એરંડીનો પાક અને આપણું ગુજરાત આ બહુ નજીકથી જોડાયેલા બંને ભાગો છે. આપણે એરંડીનો જ્યારે પાક પકવીએ છીએ ત્યારે પકવ્યા પછીનો સમગ્ર જે સમયગાળો છે આપણા વેચાણનો, એ સમયગાળા દરમિયાન આપણે સતત ખેડૂતો તરીકે એક દબાણમાં હોઈએ છીએ. ક્યારેક આપણને એરંડીના ભાવ સારા મળે છે, ક્યારેક સારા નથી મળતા, અને ક્યારેક ક્યારેક વર્ષભર માલ સંગ્રહ્યા પછી પણ બીજા વર્ષે આપણે બહુ નીચા ભાવથી માલ વેચવો પડ્યો હોય એવા પણ દાખલા આપણા ગુજરાતના ખેડૂતો સાથે બન્યા છે. હવે એરંડીનો જે પાક છે અને એરંડીના પાકમાંથી મળતી ચીજ વસ્તુઓ, ખાસ કરીને એમાંથી મળતું જે તેલ છે, એ તેલની દુનિયાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત 7 થી 8 લાખ ટનની એની જરૂરિયાત છે. અને એ જે જરૂરિયાત છે એ ચોક્કસ જરૂરિયાત છે, એમાં લગભગ ઘટાડો ક્યારેય નથી હોતો અને બહુ મોટો વધારો પણ કોઈ વર્ષમાં નથી હોતો. હવે આપણી જે પરેશાની છે, ખાસ કરીને ગુજરાતના એરંડી પકવતા ખેડૂતોની, એ પરેશાની પણ આ જથ્થાની સાથે જોડાયેલી છે. એને જે જોડાયેલી છે એનું કારણ એ છે કે આ જે જથ્થો છે એ જથ્થાના 90% હિસ્સો આપણે ગુજરાત તરફથી પૂરો પાડીએ છીએ. સમગ્ર દુનિયામાં એરંડાનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન વાર્ષિક લગભગ 23 થી 24 લાખ ટનની વચ્ચે છે. અને એમાં 19 થી 21 લાખ ટન સુધીનો જથ્થો દર વર્ષે છેલ્લા 5 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો દર વર્ષે આપણા ગુજરાત તરફથી હોય છે. એટલે કે દુનિયા આખીનું જે ઉત્પાદન છે એમાં 90% થી વધારે હિસ્સો આપણો ગુજરાતનો છે. અને આપણા ગુજરાતનો આવડો મોટો હિસ્સો જે છે એના કારણે
આપણી સામે બે પ્રકારના ચિત્રો રજૂ થાય છે. એક એવું ચિત્ર રજૂ થાય છે કે આપણે જ ઉત્પાદક છીએ અને જ્યારે આપણે જરૂરિયાત કરતા થોડો વધારે માલ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે આપણા ભાવમાં ખૂબ મોટું દબાણ ઊભું થાય છે અને આપણને જે ભાવથી માલ આપણા ઘરમાં ખેડૂત તરીકે પડતર થતો હોય એના કરતા પણ નીચા ભાવથી આપણે માલ વેચવો પડે છે, કારણ કે એનું બજાર મર્યાદિત છે, આપણે કીધું એમ. પણ એની સામે બીજું એક ચિત્ર એ છે કે માત્ર ને માત્ર આપણે જેના સૌથી મોટા ઉત્પાદક હોવાના કારણે બજારને આપણે બિલકુલ આપણા ભાવથી ચલાવવા માટે પણ સક્ષમ છીએ. આપણા ગુજરાતના ખેડૂતો ઉત્પાદન પછી માલને બજાર સુધી પહોંચાડવામાં એક ચોક્કસ પ્રકારનો વ્યૂહ અપનાવે, એક નવી સંગઠિતતા આ ક્ષેત્રના વાવેતરમાં જે કોઈ ખેડૂતો જોડાયેલા છે, જે વિસ્તારો જોડાયેલા છે, બહુ ટૂંકો વિસ્તાર છે આપણો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો કેટલોક હિસ્સો અને કેટલોક કચ્છનો હિસ્સો. આ હિસ્સાના ખેડૂતો જે કઈ વાવેતર એરંડાનું કરે છે એ મર્યાદિત સંખ્યામાં ખેતી છે, મર્યાદિત સંખ્યામાં ખેડૂતો છે અને તેથી આપણે બજારને આપણા જ ધોરણે ચલાવી શકીએ એવી સ્થિતિમાં છીએ આપણે દુનિયામાં એરંડાના પાકમાં. પણ આપણે ન તો સંગઠિત થઈ શકીએ છીએ, ન તો એના વેચાણ માટે કોઈ વ્યૂહ આપણે અપનાવી શકીએ છીએ અને એના કારણે આપણા ભાવો અને આપણો માલ વર્ષો વર્ષ અથડાતો રહે છે. આ વર્ષમાં પણ અત્યાર સુધીમાં આપણે જોઈએ તો એકંદર જે આપણને ભાવ મળ્યા છે એ 950 થી લઈ અને 1050 રૂપિયા સુધીના ભાવ આપણા ખેડૂતોને મળ્યા છે. છેલ્લા મહિના સવા મહિનાથી બજારની જરૂરિયાત ઊભી થવાના કારણે ભાવમાં જે થોડો ઘણો સુધારો આવ્યો એ સુધારો માત્ર 100-125 રૂપિયાનો આવ્યો અને સુધારો આવતાની સાથે જ આપણા તરફથી માલ બજારમાં એટલો જવા માંડ્યો કે ફરી પાછો રિએક્શનના રૂપમાં બજારમાં ઘટાડો નોંધાયો. ઘટાડો નોંધાયા પછી માલની આવકો ઘટી અને ઘટી એટલે છેલ્લા 3 થી 4 દિવસમાં બજારમાં સુધારો પણ જોવા મળ્યો. પણ આ જે સુધારો આવે છે અગર તો ઝડપથી જે ઘટાડો આવી જાય છે એની સાથે સીધા આપણે જોડાયેલા છીએ ખેડૂતો તરીકે. દુનિયાની જે તેલની જરૂરિયાત છે એ જરૂરિયાતનો 90% હિસ્સો આપણે ગુજરાતમાંથી પૂરો પાડીએ છીએ. સમગ્ર દેશમાં જે કાંઈ ઉત્પાદન છે એરંડાનું એમાં આપણે સૌથી આગળ છીએ. સાવ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો નાનકડું ઉત્પાદન આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને આપણા રાજસ્થાનમાં, એ સિવાય તમામ ઉત્પાદન આપણા ગુજરાતના ખેડૂતો પાસે છે અને તેથી આખા વિશ્વના એરંડાના તેલની જરૂરિયાતના માર્કેટની ચાવી 100% આપણા હાથમાં છે. પણ આપણે ખેડૂતો તરીકે આ દિશામાં હજી પણ કદાચ વિચારતા નથી અને એના કારણે આપણા ભાવો વધે ઘટે એટલા બધા ઘટી જાય કે આપણને વાવેતર ખર્ચના વળતરના 75% જેટલી રકમ પણ રિટર્ન ન મળે આવી સ્થિતિમાં આપણે આવી જઈએ છીએ. તો આ સ્થિતિમાં જ્યારે આપણે આવી જઈએ છીએ ત્યારે સામાન્ય રૂપમાં થોડા કાં તો સંગઠિત થઈએ, કાં તો એક વ્યક્તિગત વ્યૂહ સાથે કામ કરીએ. પાછળના વિડીયોમાં એટલે કે ગઈકાલના જ વિડીયોમાં મેં એવી સૂચના અને એવી વાત આપની સાથે શેર કરી હતી કે આપણે જે કાંઈ માલ વેચવાનો છે એમાંથી અડધો માલ કાઢવાનો નિર્ણય આપણે દરેક ખેડૂત દરજ્જેથી કરીશું તો પણ બજાર આગળ વધવાની સંભાવનાઓ છે. આજે ફરી વખત આ જ મુદ્દા પર આપ સૌ ખેડૂત મિત્રોને એક વિનંતી કે માલનો ભરાવો બજારમાં ન થઈ જાય એટલો માલ આપણે ધીમે કાઢતો રહેવાનો છે. તો બજાર સુધરવાના તમામ ચાન્સીસ છે. દુનિયાને એરંડીના તેલની જરૂર છે અને જે જરૂર છે એ માલના પ્રમાણમાં હજી આપણે ત્યાંથી નિકાસનો જે આંકડો આપણને સાંભળવા મળે છે એ આંકડા પ્રમાણે આપણે વાર્ષિક નિકાસના 50% સુધી નિકાસ થઈ શકી નથી. નિકાસના કામકાજોમાં ઝડપ આવી રહી છે અને આવતા દિવસોમાં નિકાસના કામકાજો અવશ્ય વધશે. અત્યારે 250 થી 350 આસપાસ 250 થી 350 ટન આસપાસની વાતો જે દરરોજના હિસાબની આવે છે એમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે શિપમેન્ટ એ કોઈને કોઈ મોટા જથ્થા સાથે જ થઈ શકતું હોય છે. એટલે શિપમેન્ટની જે જથ્થાની જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂરી થયા વિના શિપમેન્ટ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરતું નથી અને તેથી શિપમેન્ટની પૂર્તિ કરવા માટે પણ માલની જરૂરિયાતો હોય છે. તેથી આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને એરંડીના પાકનું જે રહસ્ય છે કે માત્ર ગુજરાત અને સમગ્ર દુનિયા
આ રહસ્યને આપણે સમજવું પડશે અને એ રહસ્યનો લાભ લેતા એક ખેડૂત તરીકે આપણે શીખવું પડશે મિત્રો. તો આજના દિવસે એરંડીનો પાક અને એરંડીના પાકનું વૈશ્વિક રહસ્ય જે છે એના પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો અવશ્ય પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.